નમસ્કાર. કચ્છનો જે સળગતો મુદ્દો અત્યારે ચાલી રહ્યો છે, ખેડૂતો ઉપર જે શોષણ થઈ રહ્યું છે, ખાનગી કંપનીઓ દ્વારા જે દમન કરવામાં આવી રહ્યું છે, એને લઈને ગઈકાલે પાલભાઈ સાથે ડિબેટ કરી છે. પાલભાઈ સાથે પણ ચર્ચા કરી હતી ને તેઓ પણ કલેક્ટરને જે છે આવેદન પત્ર આપવા માટે આવ્યા હતા અને એમનું કહેવું હતું કે કલેક્ટર બીજા દિવસે ગાયબ થઈ ગયા હતા. કચ્છનો મુદ્દાને લઈને આજે ફરીથી ખેડૂતોમાં ઉગ્રતા જોવા મળી છે, ચક્કાજામ કરવામાં આવ્યો છે. અત્યારે કચ્છની શું સ્થિતિ છે? અત્યારે બેન, અમે આમ તો 117 દિવસથી અદાણી દ્વારા હળવદ ખાવડાથી હળવદ ટ્રાન્સમિશન લાઈન 765 ની ભારી નીકળી રહી છે. અમે છે ને સમજી લેજો કે 117 દિવસથી ખેડૂતોને પોલીસ કામ કરાવી રહી છે, અદાણી કામ નથી કરાવી રહી. આવું લાગે છે. ખેડૂતો ખેતરમાં નથી જઈ રહ્યા. બેન દીકરીઓને ઢસડ્યું છે, બેન દીકરીઓના કપડા ફાડી નાખ્યા છે. અમે 117 દિવસથી સહન કર્યું છે. આજે ભારતીય કિસાન સંઘ લડાઈ જમીન સ્તર ઉપર હંમેશા લડવા વાળું સંગઠન છે. ખેડૂતોના હિતમાં લડવા વાળું સંગઠન છે, રાષ્ટ્રની હિતમાં લડવા વાળું સંગઠન છે. એટલે જયારે ખેડૂતોને ન્યાય નથી મળ્યો એટલે આજે અમે ફરીથી સવારે વાંઢિયા ગામની અંદર લગભગ 4 થી 5 હજાર લોકોની એક સભા મળી હતી. અમે જ્યાં કામ થતું હતું એ જગ્યા ઉપર ગયા અને પોલીસ હતી ને એક અદાણીના અધિકારી પ્રોજેક્ટ મેનેજર શુક્રમ એમ કે કામ બંધ નહીં થાય, જો કરના એ કર લો, આવી વાત કરી અમારા મહામંત્રી સાથે, આર.કે. પટેલ સાહેબ સાથે ગુજરાતના. ત્યારે અમે એવો નક્કી કર્યું કે જો તમારે અમને ખેતરમાં નહીં આવવા દો, પોલીસની દાદાગીરીની પણ કોઈ હદ હોય એટલે ખેડૂતો સાથે ખૂબ દાદાગીરી થઈ રહી છે. એટલે અમે નિર્ણય કર્યો અને અત્યારે અમે હાઈવે ચક્કાજામ લગભગ 3 કલાક જેવો સમય થઈ ગયો છે. એટલે લગભગ અત્યારે ચક્કાજામ કરી રહ્યા છે. જી, એટલા દિવસ પછી હવે ખેડૂતોમાં ઉગ્રતા જોવા મળી છે અને ક્યાંક ને ક્યાંક ગાંધીનગરની ચીમકી પણ જે છે ખેડૂતોમાં જોવા મળી છે 20 તારીખને લઈને. હા, 100% બેન, જો પ્રશ્ન નહીં પતે તો અમારું આંદોલન આજ મહામંત્રી અમારા પ્રમુખે અને બધાએ કીધું છે કે સમજી લેજો કે ગાંધીનગર સુધી પણ અમે આંદોલન લઈ જવાના છે. અત્યારે ખેડૂતોનું મૂળ માંગ શું છે અને પ્રશ્ન શું છે? ખેડૂતોની માંગણી એટલી જ છે, વિકાસ થાય એમાં વાંધો નથી, ટાવરનો નીકળે એમાં વાંધો નથી. ખેડૂતોની માંગણી છે કે અમારું જે નુકસાન થઈ રહ્યું છે અને અમારી જમીનની જે બજાર કિંમત છે એ અમને ભાવ મળવા જોઈએ, એટલી માંગણી છે. ખેડૂતોને ખરેખર વાસ્તવિક રીતે કેટલું વળતર મળવું જોઈએ? ખેડૂતોને અત્યારે કચ્છની અંદર તમે સમજી લેજો કે 30 લાખ રૂપિયા એકર જમીન થી કરી અને 1 કરોડ રૂપિયાના ભાવ છે. તો જેટલી જમીન બગાડે છે, એનો પાક બગાડે છે, એના પ્રમાણે એમને વળતર મળવું જોઈએ એવી અમારી માંગણી છે. અને આ 67 મીટરનો જે નિયમ છે, જે લાઈન નીકળવાની છે, એ સિવાયની ખેડૂતની જમીન છે ત્યાં પણ ખેડૂતને જવા દેવામાં આવતા નથી. શું આ સાચું છે? 67 મીટરથી બારે કંપની કામ કરી રહી છે. કંપની તમામ નિયમો નેવે મૂકીને, હું તો એમ કહું તો કહી શકાય, તમામ નિયમો નેવે મૂકીને કામ કરી રહી છે અને પોલીસ કામ કરાવી રહી છે. કંપની કામ અમારા ખેડૂતો એમ કહે કે ભાઈ 67 મીટરથી તમને બારે જવાનો કોઈ હુકમ નથી. હુકમ કલેક્ટરશ્રી કર્યો છે, બિલકુલ કાયદાના વિરોધમાં હુકમ કર્યો છે. આવો હુકમ હોઈ ન શકે. કોઈ સંવાદ ન કરવાનો ખેડૂત સાથે કે ભાઈ તમને આટલું વળતર મળશે, આટલું તમારું પાક નુકસાની થાય છે, આટલી તમારી જમીન બગડે છે. બેન, 765 kVની જે લાઈન નીકળે છે 7,65,000 કિલોવોટ છે. એના નીચે કરંટ આવે છે. એના નીચે ખેડૂતો ચોમાસામાં નથી જઈ શકતા, સવારના પોરમાં નથી જઈ શકતા, મજૂરો કામ કરવા નથી આવતા. આવી ભારી લાઈનો છે એટલે જમીનો સંપૂર્ણ બગડી રહી છે. છતાંય અમે વિકાસ થાય એમાં અમે ક્યારેય વાંધો નથી કરતા, પણ વિકાસના નામે સમજી લેજો કે ખેડૂતોનો વિનાશ થઈ રહ્યો છે. વિકાસના નામે ખેડૂતોનો વિનાશ. કચ્છ જિલ્લો એક તો બોર્ડરની આસપાસ આવતો જિલ્લો છે અને ત્યાંના ખેડૂતો બહાદુર છે અને ત્યાંના સ્થાનિક ખેડૂતો સાથે જે રીતનું વર્તન થઈ રહ્યું છે અને મહિલાઓ સાથે તમે જે રીતના કીધું કે કપડા ફાડી નાખવામાં આવ્યા, તો પછી પોલીસ તો ખેડૂતોની અને તમામ જનતાની રક્ષા માટે હોય છે, તો આ સ્થિતિ તો રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ છે. હવે આવનારા સમયમાં ખેડૂત ઉગ્ર થતો જોવા મળી રહ્યો છે. આજનો ચક્કાજામ એ ક્યાંક ને ક્યાંક આવનારા આંદોલનના દ્રશ્યો બતાવી રહ્યો છે. ખેડૂતોમાં અત્યારે કેવો માહોલ છે? ખેડૂતો અત્યારે એકદમ ઉગ્ર છે અને કેટલા દિવસથી કહેતા હતા કિસાન સંઘને કે હવે કંઈક બીજું કરો. 117 દિવસથી રોજ સવારે ડિટેન કરે ને સાંજે મૂકી દે પોલીસ. એટલે હવે આવી ચાલે એવું નથી. હવે કોઈક નક્કર પગલું ભરી અને આજે અમારા પ્રદેશે આવીને ઉપરથી સંપૂર્ણ એમને મુખ્યમંત્રી સંપૂર્ણ સરકારને વાત કરી કે અમે આજે કચ્છની અંદર જઈએ છીએ અને ખેડૂતોને ન્યાય નહીં મળે તો વિવિધ કાર્યક્રમો આપવા પડશે અને જરૂર પડશે તો ગાંધીનગર સુધી આ આંદોલન લઈ જવાની આજે સંપૂર્ણ ખેડૂતો પણ હવે આ બાબતમાં ઉગ્ર છે અને તૈયાર છે. મેં મહાસંમેલન બોલાવ્યું હતું અને કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘ દ્વારા ગુજરાત પ્રદેશના પ્રમુખ, મહામંત્રી, ઉપપ્રમુખ, આખા પ્રદેશની ટીમ અને જિલ્લાનું આખું સમજી લો, જિલ્લાનો પ્રમુખ, હું જિલ્લાના કન્વીનર તરીકે અને જિલ્લાની ટીમ, તાલુકાઓની અમારી ટીમ, અમારી ગામ સમિતિ સુધીની જે વ્યવસ્થા છે એ તમામ કિસાનોને સાથે જોડીને આજનું
ખેડૂત મહાસભાનું આયોજન થયું હતું. જી, હવે આવનારા સમયમાં તમે કીધું ગાંધીનગર જવાની પણ ખેડૂતોમાં ઉગ્રતા જોવા મળી રહી છે, તો કન્વીનર તરીકે હવે તમે આંદોલનને કઈ દિશામાં જતું જોઈ રહ્યા છો ને આવનારા કાલનું શું આયોજન છે? હું છેલ્લી વાત કરી દઉં, અત્યારે મારા કને થોડોક હું રોકાયેલો છું, સમયનો પ્રભાવ છે. જો કાલે પણ અમારો આ કાર્યક્રમ ચાલુ રહેશે જો ન્યાય નહીં મળે તો. કાર્યક્રમ જ્યાં સુધી હવે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારું આગળ દિવસાદિવસ આંદોલન ઉગ્ર બનશે, આટલું હું આપના માધ્યમથી કહું છું. જી, શિવજીભાઈ આહિર અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી.